નમસ્કાર, હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. મિત્રો, માનવ શરીરમાં કંટ્રોલ રૂમ જો કોઈ હોય તો એ છે આપણું મગજ. અને મગજના કોઈ પણ ભાગમાં સહેજ પણ ઉપર નીચે થાય તો એની આખી બોડી પર તેની અસર જોવા મળતી હોય છે, ત્યાં સુધી કે વ્યક્તિની પર્સનાલિટીને પણ તે અસર કરતી હોય છે. તો આજે આપણે મગજના સૌથી ગંભીર રોગ બ્રેન ટ્યુમર વિશે આપણે વાત કરવાના છીએ. આ બ્રેન ટ્યુમર કેવી રીતે થતું હોય છે, આ બ્રેન ટ્યુમરની બીમારી શું હોય છે, કેવી રીતે તે ફેલાતું હોય છે અને તેની સારવાર અત્યારે ઉપલબ્ધ છે તો કયા પ્રકારની સારવાર છે, અદ્યતન પદ્ધતિ આવી હોય તો એ કઈ કઈ પદ્ધતિઓ છે અને એના વિશે જે માન્યતાઓ છે એ શું છે અને હકીકત શું છે એની પણ આપણે આજે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર હર્ષિલ શાહ કે જેઓ MBBS, MS અને ન્યુરોસર્જરીમાં MCH થયેલા છે. વેસ્ક્યુલર સ્પાઇન અને સ્કલ બેઝ સર્જરી માટે તેઓ જાણીતા છે. હાલમાં તેઓ ન્યુરોસર્જનના વિભાગના હેડ તરીકે શેલ્બી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. કન્સલ્ટિંગ ન્યુરોસર્જન પણ છે. સાથે સાથે 20 વર્ષનો અનુભવ તેઓ ધરાવે છે. આ સાથે 10,000થી પણ વધારે સર્જરી તેઓ કરી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય અખબારોમાં અને પ્રકાશનોમાં તેમના અનેક લેખો પણ છપાઈ ચૂક્યા છે. સાથે સાથે સ્કલબેઝ, એન્ડોસ્કોપિક, ટ્રોમા અને જટિલ સ્પાઇન અને CV જંક્શન સર્જરીમાં પણ તેઓ વિશેષતા ધરાવે છે, ખાસ જાણકારી ધરાવે છે. તો આજે આ વિષય ઉપર આપણે વિસ્તારથી જાણકારી મેળવીશું. ડૉક્ટર હર્ષિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હેલ્થ ઇઝ વેલ્થમાં. થેન્ક યુ. ડૉક્ટર સાહેબ, આપણે બ્રેન ટ્યુમરની આજે વાત કરી રહ્યા છીએ, તેની માન્યતા અને હકીકત વિશે આપણે ચર્ચા કરવાના છે. પરંતુ પહેલી વાત તો એ છે કે શું બ્રેન ટ્યુમર એ ભાગ્યે જ થતી બીમારી છે? ના, એ માન્યતા ખોટી છે કે બ્રેન ટ્યુમર ભાગ્યે જ થાય. આપણા ઇન્ડિયામાં બ્રેન ટ્યુમરનો ઇન્સિડન્સ એટલે કે 1 લાખ માણસોએ લગભગ 5થી 15 લોકોને બ્રેન ટ્યુમર થવાની શક્યતા અને ઇન્સિડન્સ છે. એટલે અત્યારે આપણે ઇન્ડિયામાં જોઈએ તો જે ટ્રીટમેન્ટ બધી જ હોસ્પિટલમાં થતી હોય એમાં લગભગ 1 લાખ વ્યક્તિએ 5થી 15 વ્યક્તિને આ બ્રેન ટ્યુમરનો રોગ થાય છે. અને ટોટલ બોડીના રોગ જોઈએ આપણે બધા ટ્યુમર્સ બોડીના, તો એમાં જે આ બ્રેન ટ્યુમર છે એ ટોટલ 2% એનો ભાગ છે. પણ છેલ્લા દસકામાં એટલે કે છેલ્લા ડિકેડ્સમાં આ બીમારીનું પ્રમાણ વધ્યું છે. તો પછી બ્રેન ટ્યુમર જે છે એ આખરે હોય છે શું અને એ થવાનું કારણ જો આપણે જોઈએ તો કયા કયા કારણો છે? બ્રેન ટ્યુમર એટલે કે એક રીતે જોવા જઈએ તો સ્પોરાડિક સ્ટિમ્યુલેશન ઓફ એબનોર્મલ બ્રેન સેલ્સ, એટલે કે એક અસામાન્ય રીતે વૃદ્ધિ થાય કોષોમાં જે નોર્મલ ના હોય અને એને કારણે એક ગાંઠ ઉદ્ભવે જે મગજની અંદર પ્રેશર ઉત્પન્ન કરે. હવે આ થવાના કોઈ ચોક્કસ કારણો નથી. એનું જે અત્યાર સુધી સાયન્ટિફિક રીઝન છે એ કે તમારા નોર્મલ જ માણસ હોય એના જીનમાં બી કોઈ પ્રોબ્લેમ ના હોય, પણ જ્યારે એ ટ્યુમર ઉદ્ભવવાની શરૂઆત થાય ત્યારે એ સ્પોરાડિક એટલે કે એના સેલ્સના જીનમાં બદલાવ આવે, અથવા તો આપણી પાસે આપણા બ્રેનમાં ટ્યુમર સપ્રેસર જીન્સ હોય છે કે જે એબનોર્મલ એવા સેલ્સને આગળ વધતા અટકાવતા હોય. એ ટ્યુમર સપ્રેસર સેલ્સ જીન્સ જે છે એની ખામી સર્જાય એ માણસમાં અને એને કારણે એ બ્રેન ટ્યુમર આખું ડેવલપ થાય. બિલકુલ. એટલે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી આપણે આ બ્રેન ટ્યુમરને અટકાવી શકીએ ખરા? કારણ કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે એવી લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે, દોડધામભરી જિંદગી, ચિંતાવાળું જીવન, એના કારણે આ બ્રેન ટ્યુમર થતું હોય છે. ઘણા લોકો એવી માન્યતા ધરાવતા હોય છે. ના, શરીરના બીજા ભાગોમાં જેમ કે ઇન્ટેસ્ટિનના રોગો છે, હૃદયની બીમારી છે, એ બધામાં લાઇફસ્ટાઇલનો ઇમ્પોર્ટન્સ છે. બ્રેન ટ્યુમર માટે ના એ કોઈ વસ્તુ પર્ટિક્યુલર ખાવાથી થાય છે, ના કોઈ ખરાબ આદતથી થાય છે, કે ના કોઈ તમારી લાઇફસ્ટાઇલને રિલેટેડ બ્રેન ટ્યુમર થાય છે. બ્રેન ટ્યુમર એ મેં જેમ પહેલાં કીધું એમ સ્પોરાડિક સ્ટિમ્યુલેશન ઓફ સેલ્સ થાય, એટલે એમાં કોઈ જ કારણ હજી સુધી નથી મળ્યું. હા, આપણે થોડાક કારણો જે સાયન્ટિફિક કહી શકીએ એમ કે કોઈએ પેશન્ટે કોઈ બી દર્દીએ રેડિયોથેરાપી લીધેલી હોય કોઈ બીજા રોગ માટે તો એ એક એનું કારણ હોઈ શકે. એ કોઈ કેમિકલ ફેક્ટરીમાં કે એવા પેસ્ટિસાઇડ્સના સંપર્કમાં આવ્યા હોય તો એનાથી એ થવાની સંભાવના થઈ શકે. કેટલાક જીનેટિક રોગ છે કે જે ફેમિલીઝમાં રન કરતા હોય અને એઝ એ સિન્ડ્રોમિક પાર્ટ ઓફ બોડીમાં ઘણા બધા ઓર્ગન્સ એમાં ઇન્વોલ્વ થતા હોય, એમાં બી બ્રેન બી એક પાર્ટ હોય જેમાં બ્રેન ટ્યુમર થવાનું કારણે જીનેટિક એબનોર્માલિટી હોય. બિલકુલ. એટલે બ્રેન ટ્યુમર, હું ઘણા વર્ષો પહેલાં દર્દીઓને એવું કહેતા સાંભળતો કે બ્રેન ટ્યુમર છે એટલે જીવનનો અંત. તો શું એ માન્યતા આજના સમયમાં પણ એટલી જ વાસ્તવિક છે? એ માન્યતા બિલકુલ તદ્દન ખોટી છે. નાવેડેઝ હવે બ્રેન ટ્યુમર
અને એને થતાં એનું નિરાકરણ એઝ વેલ એઝ એનું ડાયગ્નોસિસ અને એની ટ્રીટમેન્ટ બધી જ જગ્યાએ અવેલેબલ છે. અને ટોટલ બ્રેન ટ્યુમર સર્જરીમાં એમ કહીએ તો અમારી હોસ્પિટલમાં એનો મોર્ટાલિટી રેટ, એટલે કે એ દર્દી આવ્યું અને એનું ઓપરેશન થાય તો 100 દર્દી ઓપરેશન કરીએ તો હાર્ડલી કોઈ એક દર્દીનું મૃત્યુ એમાંથી પોસિબલ હોય છે. એટલે 100 થી 99 દર્દી તો બિલકુલ સાજા થઈ જાય. તો એ બહુ જ મોટું એચિવમેન્ટ અત્યારને ન્યુરોસર્જરીમાં ડેવલપમેન્ટમાં છે, જે વર્લ્ડ વાઇડ. પહેલાં જેમ લોકો માનતા હતા કે બ્રેન ટ્યુમરની સર્જરી થાય તો મૃત્યુ લગભગ નક્કી છે, એ વાત 1950 પહેલાંની છે. એ પછી આપણા ઇન્ડિયામાં બી ઇવોલ્યુશન થયું અને 1990 પછી આ બ્રાન્ચમાં ઘણા બધા ટેકનોલોજીકલ એડવાન્સીસ થયા અને એને કારણે અત્યારે આપણે બહુ જ સારું રિઝલ્ટ આપી શકીએ છીએ. બિલકુલ. તો આપણે આ બ્રેન ટ્યુમરના અલગ અલગ પ્રકારો જો જાણવા હોય તો એ કેટલા ટાઈપ્સ હોય છે એના, અને એમાં પણ બધા જ પ્રકારના બ્રેન ટ્યુમર એ કેન્સર હોઈ શકે ખરા? WHO લગભગ 120 જાતના બ્રેન ટ્યુમર આઈડેન્ટિફાય કર્યા છે અને બધા જ ટ્યુમર કેન્સરના નથી હોતા. બરાબર, લગભગ આપણે 100 ટ્યુમર કરીએ તો એમાંથી 45% જેવા જ કેન્સર હોય અને પ્રાઇમરી કેન્સર કહીએ બ્રેનનું તો એ ઓલમોસ્ટ 28 to 30% જ હોય છે. અને બાકીનું જે છે બોડીમાં, સપોઝ લંગ્સમાં કેન્સર થયું, પ્રાઇમરી કેન્સર, અને એ ફેલાય મગજમાં, તો એ સેકન્ડરીઝ કહેવાય, એટલે સેકન્ડરી બ્રેન ટ્યુમર, એ લગભગ બીજા 25 થી 30% હોય છે. બાકીના બધા જેટલા લગભગ કહીએ આપણે 45 થી 55% જેટલા ટ્યુમર એ નોન કેન્સરસ હોય છે, કે જેની ટ્રીટમેન્ટ કર્યા પછી દર્દી કમ્પ્લીટલી ફ્રી ઓફ ડિસીઝ થઈ શકે. બિલકુલ. એટલે કેન્સરની વાત આવે ત્યારે આપણે બહુ ગંભીર બની જતા હોઈએ છીએ. દર્દીના મગજમાં પણ એક ચિંતા આવી જતી હોય છે કે હવે તો કેન્સર થઈ ગયું. પણ નોન કેન્સરસ બ્રેન ટ્યુમર હોય તો શું એ પણ એટલું જ ગંભીર કહેવાય? હા, કારણ કે બ્રેનમાં કેન્સરસ કે નોન કેન્સરસ ટ્યુમર પણ બધું જે ડિપેન્ડ કરે છે એના લોકેશન પર હોય છે. એટલે કે બ્રેનમાં આપણે એમ કહીએ એલોકેન્ટ એન્ડ નોન એલોકેન્ટ એરિયાઝ હોય, એટલે કે જે બહુ જ કામ કરતા હોય. સપોઝ આપણે સ્પીચ છે, આપણી સૂંઘવાની શક્તિ છે, બોલવાની શક્તિ છે, આપણા હાથ પગ ચલાવવાની શક્તિ છે, એવા એરિયામાં ટ્યુમર્સ હોય તો એ ભલે નોન કેન્સરસ ના હોય તો પણ એ ગંભીર કહી શકાય. બિલકુલ. તો આપણે બ્રેન ટ્યુમરના લક્ષણોની જો વાત કરીએ તો અલગ અલગ વ્યક્તિને બ્રેન ટ્યુમર થતા હોય તો શું દરેક વ્યક્તિને એક જ પ્રકારના લક્ષણો મહેસૂસ થતા હોય છે, અને આ લક્ષણો શું હોય છે? લક્ષણો દરેક વ્યક્તિમાં સરખા નથી હોતા, એટલે એ માન્યતા ખોટી છે કે બ્રેન ટ્યુમર થાય તો સરખા જ લક્ષણો હોય, એ વાત ખોટી છે. હા, લક્ષણો આપણે એ બ્રેન ટ્યુમરના લક્ષણો ડિપેન્ડ્સ કરે કે એ ટ્યુમર કઈ જગ્યાએ છે, બ્રેનમાં કયા પાર્ટમાં એ ઉદ્ભવ્યું છે, બીજું, અને બ્રેનમાં પ્રેશર કેટલું વધ્યું છે એના ઉપર. અને સામાન્ય લક્ષણોની વાત કરીએ તો માથું દુખવું, ઉલટી થવી, આંખે જોવામાં ઝાંખફ આવી, હાથ પગમાં નબળાઈ થવી, બોલવામાં તકલીફ થવી, સૂંઘવામાં, સાંભળવામાં, બધી જ આપણી જે સ્પેશિયલ સેન્સ છે એમાં કોઈ ને કોઈ તકલીફ થાય તો એ બ્રેન ટ્યુમરને કારણે હોઈ શકે. બિલકુલ. એટલે ખરાબ આદતો કે પછી ખાણીપીણીના કારણે બ્રેન ટ્યુમર થાય છે એ માન્યતા સાચી કે ખોટી? એ બિલકુલ ખોટી છે. કોઈ જ ખાવા પીવાથી કે કોઈ ખરાબ આદતને કારણે બ્રેન ટ્યુમર થાય એવું હજી સુધી સાયન્સમાં શોધી શકાયું નથી. હા, એ કહી શકાય કે સ્ટ્રોક છે, બીજી બધી બ્રેન હેમરેજ છે, એ તમારી ખરાબ આદતો અને તમારી રહેણીકરણી સાથે રિલેશન છે, પણ બ્રેન ટ્યુમર પર્ટિક્યુલરલી વસ્તુને કોઈ નિસ્બત નથી. બિલકુલ. એટલે તમાકુનું સેવન કે સિગારેટનું સેવન એ બ્રેન ટ્યુમરને સીધી રીતે નથી સ્પર્શતું? સીધી રીતે નથી, પણ આડકતરી રીતે એમ કહી શકાય કે સપોઝ તમે ટોબેકો ચ્યુઇંગ, સ્મોકિંગ, એનાથી સપોઝ તમને લંગ કેન્સર થાય અને એ કેન્સરમાં ફેલાઈને બ્રેનમાં થાય સેકન્ડરીઝ, તો એ એમ અલ્ટિમેટલી તો એમ કહેવાય કે તમારી ખરાબ આદતને કારણે જ તમને આ ટ્યુમર થયું. બિલકુલ. ડૉક્ટર સાહેબ, બીજી એક ખાસ વાત એ, અત્યારે તો ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ હોય, મોબાઈલથી અત્યારે ક્લાસીસ પણ મોબાઈલથી ચાલતા હોય છે, ઓનલાઈન ક્લાસ. તો મોબાઈલથી જે રેડિયેશન ફેલાતું હોય છે, શું એનાથી બ્રેન ટ્યુમર થાય ખરું? કારણ કે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે રેડિયેશનની અસરથી મગજમાં પણ ગાંઠ થતી હોય છે. ના, એ ઇલેક્ટ્રોમેગ્નિફાઈડ ફિલ્ડને કારણે જે રેડિયેશન, જે મોબાઈલ રેડિયેશન કહે છે, હજી સુધી આપણે એના પર ઘણું રિસર્ચ ચાલી રહ્યું છે, પણ હજી સુધી ડેફિનેટિવલી કહી શકાય નહીં કે એને કારણે જ બ્રેન ટ્યુમર થાય છે. ઓકે. તો બ્રેન ટ્યુમર થવા માટે નાની ઉંમરનો વ્યક્તિ હોય એને થાય કે પછી જે વ્યક્તિ વધારે એજનો હોય એને વધારે શક્યતા રહેલી છે? ના, દરેક ઉંમર, આમાં કોઈ ઉંમરને બાદ નથી. નાના બાળક, ઇવન જે કહેવાય આપણે
તાજા જન્મેલા બાળક લેસ દેન 1 યર એથી માંડી યંગ પીપલ અને ઓલ્ડર એજ બધા જ લોકોને ટ્યુમર થઈ શકે. અને આપણે ઓવરઓલ બ્રેઇન ટ્યુમર્સ જો 100 દર્દી હોય તો એમાંથી 15% 20% દર્દી એ નાની ઉંમરના એટલે કે બાળક અથવા તો ટીન એજના હોય છે. બિલકુલ. એટલે જે યુવાન વયના દર્દીઓ હોય છે અને જે લોકો 50-60 વર્ષથી વધારે ઉંમરના હોય છે, આ બંને દર્દીઓમાં બ્રેન ટ્યુમરની જો એક સરખા લક્ષણો હોય કે ના હોય, પણ બ્રેન ટ્યુમર જો નિદાન થાય તો શું એ લોકોને બચવાની શક્યતા અથવા તો ઓપરેશન બાદ જે જીવન જીવવાની જે નોર્મલ લાઈફ જીવવાની જે શક્યતા હોય છે એ બંનેમાં એક સરખી હોય છે કે અલગ અલગ હોય છે? ના, બંનેમાં સરખી હોય છે. પણ આપણે જેમ આપણે ત્યાં કલ્ચર પ્રમાણે જોઈએ તો યંગ લોકો થોડા મોટિવેટેડ વધારે હોય છે અને જેમ ઉંમર વધારે ઓલ્ડ એજ પીપલ હોય એ લોકોમાં મોટિવેશનનો ઘણીવાર અભાવ હોય છે. બાકી રિકવરી બંનેમાં જ સારી થતી હોય છે, પણ એઝ યુઝ્યુઅલ યંગ પીપલમાં રિકવરી થોડી ફાસ્ટ હોય અને ઓલ્ડર એજ ગ્રુપમાં થોડી રિકવરી સ્લોઅર હોય. પણ બ્રેન ટ્યુમરના રિઝલ્ટ્સ બંનેમાં સરખા છે. બિલકુલ. બીજી એક માન્યતા એવી છે કે બ્રેન ટ્યુમરનું નિદાન કરવું ખૂબ અઘરું છે. ના, આ વાત ખોટી છે. બ્રેન ટ્યુમરનું નિદાન બહુ જ સારી રીતે અને સરળતાથી થઈ શકે છે. એક જ દિવસમાં કમ્પ્લીટ નિદાન થઈ જાય અને એની ટ્રીટમેન્ટ પ્લાન ઓફ ટ્રીટમેન્ટ બી નક્કી થઈ જાય. હવે નાવેડેઝ આપણી પાસે સરસ સિટી સ્કેન છે, MRI છે, પેટ સ્કેન છે, બધી જ જાતના સ્કેન અવેલેબલ છે જેનાથી આપણે સચોટ રીતે નિદાન કરી શકીએ બ્રેન ટ્યુમરનું. બિલકુલ. તો એનું નિદાન અને ટ્રીટમેન્ટ ઘણી અઘરી હોય છે અને શું એ અમદાવાદમાં મળી શકે કે કેમ? હા, અમદાવાદમાં કમ્પ્લીટલી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. ઇવન આપણે તો અમદાવાદ વિશે મેડિકલ ટુરિઝમનું એક મોટું હબ છે. હવે તો લોકો ઇન્ટરનેશનલ લોકો બી ટ્રાવેલ કરીને અમદાવાદમાં બ્રેન ટ્યુમરની સર્જરી કરાવવા આવે છે. બિલકુલ. તો તમે તમારા અનુભવોથી જાણવા માંગીશું કે કેવા પ્રકારના દર્દીઓમાં કેવી કેવી માન્યતાઓ રહેલી હોય છે જ્યારે તેઓ તમારી પાસે આવે છે અને પછી એ માન્યતાઓને દૂર કર્યા પછી અને બ્રેન ટ્યુમરનું નિદાન થયા પછી એમનામાં કેવી ફિલિંગ આવતી હોય છે? સૌથી પહેલાં દર્દી આવે તો એનો પહેલો જ ક્વેશ્ચન હોય, વાય મી? મને કેમ થયું અને કેમ થયું, કયા કારણથી થયું? હું તો રેગ્યુલર જિંદગી જીવું છું, ડિસિપ્લિન લાઈફ જીવું છું, છતાં મને કેમ થયું? પહેલી વાત. અને એને થયા પછી એનું બીજું કન્સર્ન હોય કે એના બીજા ફેમિલી મેમ્બરને તો નહીં થઈ જાય ને. ફાધરને થયું હોય તો એમને એવું થાય કે મારા બાળકોમાં તો હવે આ ટ્યુમર મારે એમનો સ્કેન કરાવી લેવો જોઈએ કે મને થયું છે તો એમને તો નહીં થાય ને. એ માન્યતા તદ્દન ખોટી છે. મોટાભાગના બ્રેન ટ્યુમર જીનેટિકલી બીજી જનરેશનમાં થતા નથી, આગળ વધતા નથી. હા, કેટલાક બ્રેન ટ્યુમર એવા છે કે જે જીનેટિકલી ઓટોઝોમલ ડોમિનન્ટ પ્રકારના જીન્સમાં હોય તો એ આગળ એમના ફેમિલી મેમ્બર્સને થઈ શકે. પણ એવા બહુ જૂજ ટ્યુમર છે, લેસ દેન 1% છે. અને મોટાભાગના જે 99% આપણે ટ્યુમર કહીએ એને ઘરના બીજા એક ફેમિલી મેમ્બરને થાય તો બીજા ફેમિલી મેમ્બરને થાય અથવા તો એની નેક્સ્ટ જનરેશનમાં થવાની શક્યતા નહિવત હોય છે. બિલકુલ. હવે આપે જે શરૂઆતમાં જે લક્ષણો કીધા કે માથું દુખવું અથવા ઉલટી આવવી, તો આવા સંજોગો જે છે એ નોર્મલ વ્યક્તિને પણ આવા લક્ષણો મહેસૂસ થતા હોય છે, પણ એને એ બ્રેન ટ્યુમરનો ખ્યાલ નથી હોતો. તો એનું નિદાન જ્યારે તમારી પાસે એ વ્યક્તિ બ્રેન ટ્યુમર હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આવે છે તો કયા પ્રકારે શું તપાસ થતી હોય છે એની? હા, દરેક જણને માથું દુખે, ઉલટી થાય તો એને બ્રેન ટ્યુમર જ હોય એવું જરૂરી નથી. હા, એની સાથે એસોસિએટેડ સિમ્ટમ્સ હોય, એટલે કે સપોઝ માથું દુખે, ઉલટી થાય, આંખોમાં જોવામાં તકલીફ થાય, એની સાથે સાથે એને ક્યારેક ખેંચ આવે અથવા હાથ પગમાં નબળાઈ થાય તો હા, એનું જરૂર સ્પેશિયાલિસ્ટ પાસે, ન્યુરોસર્જન પાસે જઈ અને એનું નિદાન કરાવવું જોઈએ. આ લોંગ ટર્મ હેડેક્સ હોય તો એને બી ઇગ્નોર ના કરવો જોઈએ. કોઈ બી માણસને 5-6 મહિનાથી માથામાં દુખાવો થતો હોય તો એને ખાલી જાતે ઓવર ધ કાઉન્ટર મેડિસિન લઈ અને એને ઇગ્નોર કરવો ના જોઈએ. સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ અને એ જવાબદારી પછી સ્પેશિયાલિસ્ટની છે એમને ડાયગ્નોસ કરીને. હા, ક્યારેક એવું થાય, દર્દીને એવું થાય કે ફોટો પડાવ્યો નોર્મલ આવ્યો તો સારું છે. જો નોર્મલ આવે, એનું તમને કોઈ ડિસીઝ ના હોય તો યુ આર ફાઇન, કન્ફર્મ કે તમને છે નહીં. હવે જે નાની મોટી બીમારી છે એ તમને મેડિસિનથી 100% મટી જશે. પણ જો તમે ચૂકી જાઓ, સપોઝ તમારું ડિલે થઈ જાય, તમારા ફંક્શન અલ્ટર્ડ થઈ જાય અને બ્રેનમાં ધેર ઇઝ નો રિજનરેશન. એટલે ક્યારેક એવું થાય કે લકવા પડી ગયો હોય અને ગ્લાયોમાં જેમ કે કેન્સર જેવી બીમારી મગજમાં ડાયગ્નોસ થાય તો એના ઓપરેશન પછી બી ડેફિસિટ રહેવાની સંભાવના રહેતી હોય છે. હા, જો એ જ રોગ વહેલો ડાયગ્નોસ થયો હોય તો એ દર્દી ઓપરેશન પછી બીજા જ દિવસથી ચાલતો ફરતો હોય.
બિલકુલ. ડૉક્ટર સાહેબ, તમે પહેલાં પણ જણાવ્યું કે આનું ચોક્કસ કારણ નથી બ્રેન ટ્યુમર કયા કારણથી થાય, પણ ઘણા લોકો એવું કહેતા હોય છે કે બહુ જ ટેન્શન લેતો હોય કોઈ વ્યક્તિ, બહુ વિચાર કરતો હોય, તો એને ઘણી વખત એવી ફિલિંગ થતી હોય છે કે માથું દુખાય છે, એના કારણે કદાચ મગજમાં મને ગાંઠ હશે. તો શું આ હોઈ શકે આવું? ના, એવું નથી. મેં કીધું એમ ખાલી માથું દુખતું હોય અથવા તો ટેન્શન થતું હોય તો એને બ્રેન ટ્યુમર સાથે કોઈ લેવા દેવા નથી. હા, પણ કોઈને મગજમાં એ કન્ટિન્યુઅસ વહેમ હોય તો એ સ્પેશિયાલિસ્ટ પાસે જઈ એનું નિદાન કરાવી દેવું જોઈએ. અને જો એ ના હોય તો એ પોતે બી ફ્રી થઈ જાય, ટેન્શન કરવાનું મુક્ત થઈ જાય અને એને જે રિલેટેડ સિમ્ટમ્સ હોય હેડેકની એ બધું જતું રહે. બિલકુલ. હવે આપણે સારવારની અદ્યતન પદ્ધતિની જો વાત કરીએ તો હાલમાં સારવારની કઈ પદ્ધતિ ઉપલબ્ધ છે બ્રેન ટ્યુમરના ઇલાજ માટે? બ્રેન ટ્યુમર માટે બધી જ પદ્ધતિ અત્યારે અમદાવાદ ખાતે અમારી હોસ્પિટલમાં એઝ વેલ એઝ બધી જ જગ્યાએ અવેલેબલ છે. જેમાં ખાસ કરીને સર્જરી જે પ્રાઇમરી છે એમાં સર્જરી આપણે હવે ટેકનિકલી એડવાન્સ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એમાં હોય છે, જેમ કે માઇક્રોસ્કોપ હોય છે, પછી હાઈ સ્પીડ ડ્રીલ હોય બોન કટ કરવા માટે, કુશા મશીન હોય કે જે ટ્યુમરને આપણે બ્રેક કરી અને સક કરી લે. દેર આર ઓલ્સો ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેમ કે હિમોસ્ટેટિક માટે બાયપોલર હોય. સોનોગ્રાફી અમે બ્રેનમાં, જેમ તમે પેટમાં બહાર સોનોગ્રાફી કરતા હોય એમ અમે મગજમાં પણ રિયલ ટાઈમ સોનોગ્રાફી કરતા હોય. હવે ઓપરેશન દરમિયાન બી એમઆરઆઈ થઈ શકે, ઇન્ટ્રાઓપ એમઆરઆઈ મશીન કહી શકાય. એ બધી જ ફેસિલિટી કહેવાય એ ઓપરેશનની બધી જ અવેલેબલ છે. તદુપરાંત ઓપરેશન પછી બી જો દર્દીને જરૂર પડે તો રેડિયોથેરાપી એઝ વેલ એઝ કીમોથેરાપી. હા, મગજમાં કીમોથેરાપી જેમ બાકી કેન્સરમાં હોય છે, જેમ નાક કાન ગળાના કેન્સર કે પેટના કેન્સરમાં જેવી કીમોથેરાપી હોય છે, એટલી હાઈ ડોઝ ને એટલી બધી કીમોથેરાપી મગજ માટે હજી સુધી શક્ય નથી. એટલે બહુ તો ટેબ્લેટ હોય અથવા તો ફ્યુ ઇન્જેક્શન્સ જે લેવાથી એટલે કીમોથેરાપી જે લેવાનો પીરિયડ હોય છે એ બહુ દુઃખદાયક નથી હોતો બ્રેન ટ્યુમર માટે. બિલકુલ. તો ડૉક્ટર સાહેબ, દરેક તબક્કામાં સર્જરી જરૂરી હોય છે? સપોઝ કે કોઈ દર્દીને શરૂઆતના તબક્કામાં જ ખ્યાલ આવી ગયો અને એનું નિદાન થઈ ગયું, તો શું એ મેડિસિનથી પણ શક્ય છે એને મટાડવું કે સર્જરી જરૂરી છે? એટલે બ્રેન ટ્યુમર 100% ડાયગ્નોસિસ થાય ઘણીવાર ઇન્સિડેન્ટલ ફાઇન્ડિંગ હોય, એટલે કે મેનિન્જિયોમા જેવી બીમારી કહેવાય, નોન કેન્સરસ ટ્યુમર, એ નાનું એવું ડાયગ્નોસ થયું હોય તો એને આપણે તબક્કાવાર મોનિટર કરીએ એમઆરઆઈથી કે જો એ મોટું થાય, કોઈ સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરે તો જ એની સર્જરીની જરૂર હોય. બાકી એની સર્જરીની જરૂર ના હોય. એ ઘણીવાર 20 વર્ષ 25 વર્ષ સુધી એટલી જ સાઇઝમાં રહી શકે, લાઈફ ટાઈમ સુધી દર્દીની. એટલે દરેક બ્રેન ટ્યુમરમાં ઓપરેશન આવે એવું જરૂરી નથી હોતું. હા, પણ એકવાર એ કેન્સરસ ટ્યુમર હોય સપોઝ તો હા, એની સર્જરી કરવી જ પડે. બિલકુલ. હવે આપણે વાત સારવારની તો કરી, પરંતુ કોઈ પણ દર્દીની સારવાર થઈ ગઈ, બ્રેન ટ્યુમરની ટ્રીટમેન્ટ થઈ ગઈ, શું ફરીથી એને એ જ બ્રેન ટ્યુમર થવાની શક્યતા કેટલી હોય? હા, કેન્સરસ ટ્યુમરમાં એવું બની શકે કે ઓપરેશન કર્યા પછી બી રિકરન્સ થઈ શકે. એના માટે ડૉક્ટરની સલાહ મુજબ ટાઈમ ટુ ટાઈમ એમનું સ્કેનિંગ કરાવવા જોઈએ અને ડૉક્ટર સલાહ આપે ત્યારે ફોલોઅપમાં જવું બી જોઈએ. હા, નોન કેન્સરસ ટ્યુમરમાં ક્યારેક એવું બની શકે કે એલોકેન્ટેરિયા એટલે કે મગજના બહુ જ કામના એરિયામાં એ હોય અને એ વખતે પૂરી ગાંઠ કાઢી ના હોય, કારણ કે એ ગાંઠ કાઢવા જતાં દર્દીના ફંક્શન એટલે કે એને ડેફિસિટ ડેવલપ થવાની સંભાવના હોય તો ડૉક્ટરે સમજીને કે એની લાઈફ નોર્મલ રહે એના માટે એ ગાંઠ કદાચ કાઢી ના હોય તો એ ફરી રિકરન્સ થવાના ચાન્સીસ હોય. એમાં પણ ગભરાવાની કોઈ જરૂર ના હોય. એ ડૉક્ટરને ખબર જ હોય, ડૉક્ટરે તમને એડવાઇસ બી કરી હોય કે તમારે ટાઈમ ટુ ટાઈમ એને સ્કેન કરાવવા જોઈએ અથવા તો એના માટે અલ્ટરનેટિવ થેરાપી એટલે કે રેડિયોથેરાપી બી લેવી જોઈએ. બિલકુલ. એટલે દર્દીની સર્જરી થયા પછી હજુ કેટલો સમય સુધી એને દવા ઉપર રહેવાનું હોય છે અને રિકવરી ક્યાં સુધીમાં આવે છે એ જરા ખાસ જાણવું છે. એ દરેક ટ્યુમર પ્રમાણે અલગ અલગ હોય છે. સર્ટન ટ્યુમર્સ હોય જેમ મેનિન્જિયોમાં ઓપરેટ કર્યું હોય તો લગભગ ઓપરેશન પછી ફ્યુ મંથ્સ તમારે દવા લેવાની હોય, પછી તમે લગભગ કોઈ દવા લેવાની લાઈફ ટાઈમ હોતી નથી. અને મોટાભાગનું જે કહેવાય ને વિજિલન્ટ પીરિયડ એ પહેલાં વર્ષ માટે તમારે ડૉક્ટર જે ટાઈમ કે એ ટાઈમે તમારે બતાવવાનું જોઈએ. હા, કેન્સરસ ટ્યુમર હોય તો એમાં ટાઈમ ટુ ટાઈમ ઇવન યર્સ સુધી તમારે ડૉક્ટરને બતાવવું પડે. એકવાર બ્રેન ટ્યુમર થાય જેમ ફોરેન કન્ટ્રીઝમાં એ લોકો લાઈફ ટાઈમ ડૉક્ટરની વિઝિટ લેતા હોય જ્યારે કે અને ત્યારે, અને એ પીરિયડ 1 વર્ષથી માંડીને 20 વર્ષ 25 વર્ષ સુધીનો બી હોઈ શકે છે. બિલકુલ. એટલે ટ્રીટમેન્ટ મેળવ્યા પછી દર્દીનું જે જીવન છે એ પહેલાં જેવું જ હોય છે કે થોડું બદલાવ આવે છે એના જીવનમાં?
મોટાભાગના ટ્યુમરમાં આપણે એમ કહીએ કે ઓપરેશન પછી નિયર નોર્મલ લાઈફ એચીવ કરતા હોય છે, પણ હું એમ કહીશ કે લગભગ બ્રેન ટ્યુમર થાય અને એના પછી જે નોર્મલ હોય દેટ ઇઝ ન્યૂ નોર્મલ ફોર દેટ પેશન્ટ. સમટાઈમ્સ પેશન્ટ ડાયગ્નોસિસ મોડું થયું હોય, એ આવ્યા મોડા હોય ડૉક્ટર્સ પાસે અને ઓપરેશન થાય, એ પછી એને થોડી લકવાની અસર રહી ગઈ હોય, તો એની ઓપરેશન પછી લાઈફ નોર્મલ થઈ જાય, બાકી બધું હોય, પણ એ પહેલાં જેવો 100% ના બી થઈ શકે. ત્યારે એને રિહેબિલિટેશનમાં અમે મોકલતા હોઈએ છીએ, એક્સરસાઇઝ કરે, દવાઓ લે, અને એ અલ્ટરનેટિવ એટલે કે અમુક વસ્તુ સપોઝ રાઈટ હેન્ડ એનો ડેમેજ થયો હોય તો એ ડાબા હાથથી લખતા શીખે અને ડાબા હાથથી એ બધી ક્રિયા કરતાં શીખી જાય, તો એ એના માટે ન્યૂ નોર્મલ ઓલવેઝ હોય છે. બિલકુલ. તો ડૉક્ટર સાહેબ, આ કિસ્સામાં કીમોથેરાપી અને રેડિયોથેરાપી શું દરેક કેસમાં જરૂરી હોય છે કે અમુક કેસમાં ના પણ જરૂર હોય? ના, રેડિયોથેરાપી અને કીમોથેરાપી દરેક કેસમાં જરૂરી નથી હોતી. જેમ કે ગ્લાયોમાં અમે કહીએ ગ્રેડ 2 ઉપર હોય, એમાં રેડિયોથેરાપી અમે આપતા હોય અમુક કેસમાં, અને કીમોથેરાપી હાઈ ગ્રેડ ગ્લાયોમાં, જેમાં જે સૌથી મગજમાં થતું અને બોડીમાં થતું કેન્સરસ, હાઈલી કેન્સરસ ટ્યુમર છે, એમાં અમે રેડિયોથેરાપી અને કીમોથેરાપી સર્જરી ઉપરાંત આપતા હોઈએ છીએ. ડૉક્ટર સાહેબ, બ્રેન ટ્યુમરને લઈને આપે ખૂબ જ ઊંડાણપૂર્વક આજે માહિતી આપી છે. મારે એક છેલ્લો સવાલ પૂછવો છે, સમયનો અભાવ છે એટલે દર્શકો મારા સાથે જે જોડાયેલા છે એમને આપ શું સંદેશ આપવા માગશો? હું સંદેશ એ જ આપવા માગીશ કે બ્રેન ટ્યુમર એ કમ્પ્લીટલી ક્યોરેબલ બીમારી છે, અને તમને કોઈ બી લક્ષણો જેમ આપણે ડિસ્કસ કર્યા એવા જણાય તો સ્પેશિયાલિસ્ટનો ઓપિનિયન લેવો જોઈએ. નાસીપાસ ના થવું જોઈએ. બ્રેન ટ્યુમર ડાયગ્નોઝ થાય તો બ્રેન ટ્યુમર નિદાન થયા પછી એની બધી જ જાતની ટ્રીટમેન્ટ અવેલેબલ છે, અને ઓપરેશન પછી કમ્પ્લીટ નોર્મલ લાઈફ જીવી શકાય છે. બિલકુલ. થેન્ક યુ સો મચ ડૉક્ટર, અમારી સાથે જોડાવા માટે અને આજના વિષય ઉપર ખૂબ જ સુંદર અને ઊંડાણપૂર્વક દર્શકોને જે માહિતી આપી છે બ્રેન ટ્યુમર વિશે, માન્યતા અને હકીકત વિશે પણ આપે ખૂબ જ સુંદર માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આ હતા ડૉક્ટર હર્ષિલ શાહ. હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમમાં અમારો પ્રયાસ હતો બ્રેન ટ્યુમર અને તેની માન્યતા, હકીકત પર પ્રકાશ પાડવાનો, અને સાથે સાથે બ્રેન ટ્યુમર હવે એનો ઇલાજ, એની સારવાર છે એ અત્યારે ઉપલબ્ધ છે. તો કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર યોગ્ય ડૉક્ટરને તમે ચોક્કસથી એનું નિદાન કરાવશો અને યોગ્ય ડૉક્ટરની સલાહ લેશો. હેલ્થ ઇઝ વેલ્થમાં અત્યારે આટલું જ. નમસ્કાર.